हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે IUPAC નામ ભણવાના છે. કાર્બનિક સંયોજનોનું નામકરણ. એ નામકરણ માટેની કઈ પદ્ધતિ છે ભાઈ? IUPAC નામકરણ પદ્ધતિ. ચાલો, તો શુભ શરૂઆત આપણે કાર્બનિક સંયોજનોનું નામકરણ. એમાં IUPAC નામ. આ IUPAC નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ Union of Pure and Applied Chemistry થાય. બરાબર છે ભાઈ? શું કીધું ભાઈ? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. હવે પહેલાંના જમાનામાં, એટલે કે IUPAC પદ્ધતિ શોધાઈ એ પહેલાં કાર્બનિક સંયોજનોના નામ એ કયા સ્ત્રોતમાંથી મળતો હતો અથવા તો એના ગુણધર્મને આધારે આપવામાં આવતા હતા. એટલે IUPAC નામકરણ પદ્ધતિ અગાઉ નામકરણ કેવી રીતે આપતા હતા ભાઈ? અગાઉ નામ સ્ત્રોત પરથી અથવા તો તેના ગુણધર્મ પરથી આપવામાં આવતા. દાખલા તરીકે સાઇટ્રિક એસિડ જે છે એ ખાટા ફળોમાંથી મળતો હોવાને કારણે, એટલે ખાટા ફળોમાં કોણ હોય ભાઈ? સાઇટ્રિક એસિડ હોય. બરાબર? પછી લાલ કીડીમાં ફોર્મિક એસિડ હોય. ફોર્મિક એસિડ હતો કારણ કે એનો લેટિન અર્થ થાય ફોર્મિકા. બરાબર છે? લાલ કીડીને લેટિન ભાષામાં શું કહીશું ભાઈ? આપણે ફોર્મિકા કહીશું. અને એના ઉપરથી લાલ કીડીમાંથી આપણને જે એસિડ મળે છે એને આપણે ફોર્માઇકા કહીશું. બરાબર છે? પછી વર્તમાન સમયમાં, આ IUPAC નામકરણ પહેલાંની વાત કરી. વર્તમાન સમયમાં તમારે નામકરણમાં શું કરવામાં આવે છે? બકમિન્સ્ટન ફુલેરિન. બરાબર? આર્કિટેક્ટ હતો અમેરિકાનો. બકમિન્સ્ટન ફુલરે હતું અને એ બકમિન્સ્ટન ફુલરે પરથી C60 કાર્બનિક સંયોજનોનું નામ શું આપ્યું ભાઈ? આપણે ફુલેરિન રાખ્યું. આ આર્કિટેક્ટ હતો બકમિન્સ્ટન ફુલેરિન. એના નામ ઉપરથી કાર્બનિક સંયોજન C60 નું નામ આપવામાં આવ્યું ફુલેરિન. બરાબર? આવા ઘણા બધા રૂઢિગત નામ, સામાન્ય નામ આપવામાં આવે છે. હું કેટલાક સંયોજનોના નામ તમને બતાવું. અણુસૂત્રો, એના નામ રૂઢિગત રીતે અને સામાન્ય રીતે સંયોજન કહીએ. ચલો,
सामान्य अथवा रूढ़िगत नाम, सामान्य अथवा रूढ़िगत नाम આપણે આપીએ। પહેલામાં પહેલા CH4 છે, બરાબર છે, CH4 આને મિથેન પણ કહેવાય, સામાન્ય નામ મિથેન, એને માર્સ વાયુ પણ કહેવાય, માર્સ વાયુ। પછી CH3OH આને મિથેનોલ કહેવાય અથવા એને વુડ સ્પિરિટ, લાકડાના વિભાગીય વિચ્છેદનથી એ આપણને મળતો હોવાથી આપણે એને શું કહીશું ભાઈ? વુડ સ્પિરિટ, બરાબર, લાકડાના વિચ્છેદક નિસ્યંદન દ્વારા આપણને મળે છે। પછી NH2CONH2 આ યુરિનમાં મળે છે, યુરિનમાં મળતું હતું એને યુરિયા કહેવાય। બરાબર, ચલો ઘણા બધા સાદા સાદા નામ લેતા જઈએ આપણે। નોર્મલ બ્યુટેન છે, આઇસોબ્યુટેન છે, આને આપણે નોર્મલ બ્યુટેન કહીશું, પણ શાખામાં જો જતો રહે, આ એક શાખા થઈ ગઈ તો આને આઇસોબ્યુટેન કહીશું, બરાબર છે, શાખામાં જતો રહે તેને આઇસોબ્યુટેન કહીશું। પછી ફોર્માલ્ડિહાઇડ HCHO, ફોર્માલ્ડિહાઇડ, એસીટોન, અને સરકો અથવા વિનેગર કહીશું, બરાબર છે, જે ખાટા અથાણામાં આપણે નાખીએ છીએ ને વિનેગાર, બરાબર, ટોમેટો કેચઅપમાં પણ તમારે આવે છે વિનેગાર, સરકો કહેવાય, બરાબર, એસિડિક એસિડ કહેવાય, પ્રચલિત નામ એસિટિક એસિડ। પછી C6H6 ને બેન્ઝીન કહેવાય, C6H5NH2 ને એનિલીન કહેવાય, C6H5CH3 ને ટોલ્યુઇન કહેવાય। તો આ બધા રૂઢિગત અથવા તો સામાન્ય આપણે નામ આપીએ છીએ બધા, બરાબર છે ભાઈ? ક્લિયર? ઓકે। પછી દૂધ ખાટું થઈ જાય તો એમાં લેક્ટિક એસિડ આવે, દૂધ ખાટું થઈ જાય એનો અર્થ એમાં શું બને છે ભાઈ? લેક્ટિક એસિડ બને છે। આ રીતે એનું સૂત્ર આવું છે, CH3CHOH COOH, લેક્ટિક એસિડ। દૂધમાંથી દહીં થઈ જાય ત્યારે તો આવા સ્ત્રોત ઉપરથી અથવા તેના ગુણધર્મ ઉપરથી નામ આપવામાં આવતા હતા। વર્તમાન સમયમાં જે બકમિન્સ્ટન ફુલેર નામના વૈજ્ઞાનિકે આ જે C60નું બંધારણ આપ્યું એના ઉપરથી, એના નામ ઉપરથી, વૈજ્ઞાનિકના નામ ફુલેર ઉપરથી એનું નામ ફુલેરીન આપ્યું। અમુક વસ્તુઓ કીડીમાંથી મળે છે, લાકડામાંથી મળે છે, યુરિનમાંથી મળે છે, એ પ્રમાણે એના સ્ત્રોત ઉપરથી એનું તમે સામાન્ય નામ અથવા તો રૂઢિગત નામ તમારે આપવું હોય તો તમે આપી શકો છો, બરાબર છે ભાઈ? હવે આપણે IUPAC નામકરણ પદ્ધતિથી શુભ શરૂઆત કરવાની છે।
ચાલો, તો એના માટે તમારે કોઈ પણ કાર્બનિક સંયોજનોનું તમારે IUPAC નામ આપવું હોય તો તમારે પહેલાં તો એ કાર્બનિક સંયોજનમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા કઈ છે, એમાં ક્રિયાશીલ સમૂહ કયા છે, ક્રિયાશીલ સમૂહ પછી ઉપશાખાઓ કઈ છે, ક્રિયાશીલ સમૂહનું સ્થાન કઈ જગ્યાએ છે, એ બધી જ બાબતોને તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે. તો આ IUPAC નામકરણ પદ્ધતિમાં આ બધી બાબતો તમારે સુવ્યવસ્થિત હોવી જરૂરી છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું છું તમને કે ભાઈ આ રીતે CH3 બરાબર છે, પછી CH2 CHBr CH3 OH. ચલો, મેં આવું લખ્યું. તો આ જે છે, આ જે લાંબામાં લાંબી તમારી જે શૃંખલા જે બની કાર્બનની, આને મૂળ અથવા તો જનક શૃંખલા, મૂળ શૃંખલા કહેવાય. બરાબર છે. જે કાર્બનની તમે જે લાંબામાં લાંબી શૃંખલા જે નક્કી કરો છો એને જનક શૃંખલા અથવા તો મૂળ શૃંખલા કહીશું. પછી આ જે છે આ Br અને આ OH એ ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહ છે. અને આ જે CH3 જે છે આ તમારી શાખા છે. CH3 શું છે? શાખામાં ગોઠવાયેલો છે. બરાબર છે ભાઈ. હવે આ જે જનક શૃંખલા જે છે, લાંબામાં લાંબી જે તમારી શૃંખલા જે છે એ શૃંખલાને આધારે યોગ્ય પૂર્વક કે પ્રત્યય તમારે આ જે ક્રિયાશીલ સમૂહ જે લાગે છે એનો યોગ્ય પૂર્વક કે પ્રત્યય લગાઈને તમારે નામ આપવામાં આવે છે. કેવી રીતે નામ આપવામાં આવે છે? આપણે 7-8 નિયમો છે, નિયમોને આપણે ક્રમબદ્ધ જોતા જઈશું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. અત્યારે ખાલી તમે એટલું જુઓ કે આ એક આવું કાર્બનિક સંયોજન મેં લખ્યું છે, એમાં લાંબી શૃંખલા કઈ, મૂળ શૃંખલા તમારી આ છે, આ શાખા છે. CH3 ને હંમેશા શાખા કહેવાય. અને બાકીના આ જે બે જે છે એવા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે. હવે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનોને હાઇડ્રોકાર્બન કહીશું. કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનોને આપણે શું કહીશું ભાઈ? હાઇડ્રોકાર્બન કહીશું. હવે એમાં એકલ બંધવાળા કાર્બન એકલ બંધ, બધામાં માત્ર એકલ બંધ જ હોય. કાર્બન એકલ બંધ ધરાવતા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. એકલ બંધવાળાને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. અને દ્વિબંધ ઓછામાં ઓછો એક દ્વિબંધ કે ત્રિબંધ હોય તો તેવા હાઇડ્રોકાર્બનને આપણે આ જેમ સંતૃપ્ત કીધું ને એમ એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. તો યાદ રાખો દોસ્તો, કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન કહીશું. એમાં બધા જ કાર્બન અને હાઇડ્રોજન જ હોય. બરાબર છે? બધા આખા સંયોજનમાં એમાં કાર્બન વચ્ચે એકલબંધ, બધા એકલબંધ હોય તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. અને ઓછામાં ઓછો એક દ્વિબંધ કે ત્રિબંધ, વધારે પણ હોઈ શકે, દ્વિબંધ કે ત્રિબંધ હોય તેને આપણે શું કહીશું ભાઈ? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. ચલો,
શરૂઆત આપણે આલ્કેન સંયોજનોનું IUPAC નામથી કરીએ. IUPAC નામ. ચલો, નામકરણ જોતા પહેલી શરત છે કે તમને એટલીસ્ટ વધારે નહીં પણ 1 થી 10 સુધીના આલ્કેનના તમને નામ આવડતા હોવા જોઈએ, વધુમાં વધુ 10. ચલો જુઓ, શરૂઆત કરીએ આપણે. પહેલાં તો તમને અગાઉ પણ મેં લખાયું છે, આલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે ભાઈ? CnH2n+2 છે. દાખલા તરીકે n બરાબર તમે 1 લો તો CH4, એને મિથેન કહેવાય. 2 લો તો C2H6, બરાબર, C2H6 થાય. અથવા એને આમ પણ લખાય CH3CH3, ઇથેન. 3 લો તો C3H8 અથવા CH3CH2CH3. 3 ને પ્રોપેન કહેવાય. 3 ને શું કહેવાય ભાઈ? પ્રોપેન કહેવાય. C4H10, CH3CH2CH2CH3. 4 ને બ્યુટેન કહેવાય. C5H12 અથવા CH3CH2CH2CH2CH2CH3. 5 ને પેન્ટેન કહેવાય. C6H40 અથવા આપણે હવે આ રીતે લખીએ CH3. આ 1 2 3 હતા, એક CH2 વધે છે 4. અને 6 ને હેક્ઝેન કહેવાય. C7H60 અથવા CH3CH2 5 વાર CH3. હેપ્ટેન. C8H80, CH3CH2 6 વાર CH3. 8 ને ઓક્ટેન કહેવાય. C9H20 અથવા CH3CH2 6 વારની જગ્યાએ હવે 7 થશે. 7 CH3 નોનેન. અને C10H22 CH3CH2 8 CH3. ઘણા ડેકેન પણ કહે છે, ઘણા ડીકેન પણ કહે છે. 10 નંબરવાળાને શું કહી શકો ભાઈ તમે? ડેકેન અથવા ડીકેન. 20 વાળું હોય તો એને આઇકોસેન કહેવાય. આઇકોસેન. ચલો, n બરાબર 20 લો. 20 દુ 40 ને 2 42. આને આઇકોસેન કહેવાય. બરાબર, કાર્બનની સંખ્યા 20 લો તો એને આઇકોસેન કહેવાય. 30 લો તો ટ્રાઇકોન્ટેન. 30 દુ 60 ને 2 62. ટ્રાઇકોન્ટેન. બરાબર છે. 11 લો C11. 11 દુ 22 ને 2 24. અનડેકેન. 12 લો ડોડેકેન. 13 લો ટ્રાઇડેકેન, વગેરે વગેરે. આ રીતે તમે નામ આપવા હોય તો તમે આપી શકો છો. બરાબર છે? ક્લિયર ભાઈ? તો પહેલામાં પહેલા નામકરણ માટે પહેલી શરત છે ભાઈ, તમને વધુમાં વધુ 10 સુધીના
તમને નામ આવડતા હોવા જોઈએ કે ભાઈ એક કાર્બન હોય તો એને મિથેન, બે હોય તો ઇથેન, ત્રણ હોય તો પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, અનડેકેન, ડાયડેકેન, ડાય અથવા ડોડેકેન, ટ્રાયડેકેન, ટેટ્રાડેકેન, પેન્ટાડેકેન, આ રીતે તમે નામ કેટલા કાર્બન છે એ પ્રમાણેનું એક તો સાદું નામ આલ્કેનનું તમને યાદ હોવું જોઈએ. તો આ પહેલામાં પહેલો નિયમ છે, નિયમ નંબર 1. બરાબર છે. આઈયુપીએસસી નામકરણ શીખવા માટેનું પહેલામાં પહેલી શરત તમને 1 થી 10 કાર્બન ધરાવતા આલ્કેનનું નામ આવડતું હોવું જોઈએ. નંબર 2, હવે આ જે શાખામાં જે જોડાય છે CH3 હોય કાં તો C2H5 હોય એને શું કહેવાનું એની આપણે વાત કરીએ. ચાલો, નિયમ નંબર 2 શું કહે છે ભાઈ? નિયમ નંબર 2 કે ભાઈ નિયમ નંબર 1 પ્રમાણે તમે જે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા જે નક્કી કરી, જેને જનક શૃંખલા આપણે કહીશું, પછી શાખામાં CH3 જોડાયેલો તો શું કહેવાનું એની આપણે વાત કરીએ. એટલે નિયમ નંબર 1 મુજબ ચલો આપણે એક કામ કરીએ. નિયમ નંબર 1 અહીંયા લખું છું. પહેલા કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો, જેને આપણે જનક અથવા તો મૂળ શૃંખલા કહીશું. કાર્બનની મૂળ અથવા તો જનક શૃંખલા નક્કી કરો. ઉદાહરણ આપું 2-3. CH3 CH2 CH3 તો કે ભાઈ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે ભાઈ? 3 કાર્બન. 3 ને શું કીધું ભાઈ આપણે? પ્રોપેન. બરાબર, આ રીતે CH3 CH CH3 CH2 CH3. ચલો, તો લાંબામાં લાંબી શૃંખલા તમારી આ છે. 5 કાર્બને પેન્ટેન કહેવાય. બરાબર, આ રીતે. તો અહીંયા લાંબામાં લાંબી શૃંખલા તમે આમ ગણવા જશો ભાઈ, 1 2 3 4 5, 1 2 3 4 બધી જ શક્યતાઓ જોઈ લેવાની. પણ આમ તમે જોશો ભાઈ 1 2 3 4 5 6, જો લાંબામાં લાંબી શૃંખલા તમારી અહીંયા થાય છે. 6 ને શું કહેવાય? હેક્ઝેન. 6 ને શું કહીશું ભાઈ આપણે? હેક્ઝેન. તો આ રીતે તમારે પહેલામાં પહેલી લાંબામાં લાંબી શૃંખલા તમારે શોધી કાઢવાની. નિયમ નંબર 2 શું કહે છે? આ તમે લાંબામાં લાંબી શૃંખલા શોધ્યા પછી આવું આ જે શાખામાં જે CH3 રહે છે એ CH3 ને શું નામ આપવાનું? તો કે ભાઈ એને મિથાઇલ કહો. 1 કાર્બન હોય તો મિથાઇલ કહો, 2 કાર્બન હોય તો એને ઇથાઇલ કહો, 3 કાર્બન હોય તો એને પ્રોપાઇલ કહો. એટલે જનક અથવા તો મૂળ શૃંખલા નક્કી કર્યા બાદ જો શાખામાં CH3 હોય તો મિથાઇલ લખો. બરાબર છે?
CH2CH3 અથવા તો ભેગું બી લખાય છે C2H5 હોય તો ઇથાઇલ લખો, CH2CH2CH3 અથવા આને ભેગું લખવું હોય તો C3H7 હોય તો આ રીતે પ્રોપાઇલ લખો। ક્લિયર ભાઈ? પછી કેટલાક આલ્કાઇલ સમૂહને લખવા માટે કેટલાક આલ્કાઇલ સમૂહને લખવા માટે આપણે ટૂંકું રૂપ લખીએ છીએ, આપણે ટૂંકમાં એને દર્શાવીએ છીએ, બરાબર છે? લખવા માટે ટૂંકા રૂપ લખીએ છીએ આ રીતે। દાખલા તરીકે મિથાઇલ હોય તો મિથાઇલની જગ્યાએ હું ખાલી ME પણ લખવું હોય તો લખી શકું। ઇથાઇલ માટે ET આવે, મિથાઇલ માટે ME, ઇથાઇલ માટે ET, પ્રોપાઇલ માટે PR, પ્રોપાઇલ માટે PR, બ્યુટાઇલ ને BU, પહેલો કેપિટલ બીજો નાનો, આ રીતે તમે લખી શકો છો। ક્લિયર ભાઈ? હવે કેટલાક શાખાવાળા ક્રિયાશીલ સમૂહ, જો શાખાવાળા આલ્કાઇન સમૂહ તમે આવા પણ છે, બરાબર છે? દાખલા તરીકે આને આપણે આટલો આ ભાગ જે છે ને આને આઇસોપ્રોપાઇલ સમૂહ કહીશું। શું કહીશું ભાઈ? આઇસોપ્રોપાઇલ, બરાબર છે ભાઈ? CH3 CH2 CH3, બરાબર છે ભાઈ? આને એક કામ કરીએ, CH3 CH CH3 અહીંયા CH2 કરીએ। ચાલો, જેમાં આઇસોપ્રોપાઇલ છે એમાં આઇસો બ્યુટાઇલ સમૂહ છે, આઇસો બ્યુટાઇલ સમૂહ છે, બરાબર છે ભાઈ? આને આમ લખી દઉં, આને દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ કહીશું। આને તૃતીયક ब्यूटाइल समूह कहीशु। आने नियोपेंटाइल समूह कहेवाय। तो आवा उपशाखाओ अथवा तो शाखा धरावता आल्काइल समूह है एनु तमे आ रीते नाम आपवुं होय तो तमे नाम आपी शको छो भाई। ओके, एक उदाहरण लऊं तो तमने वधारे ख्याल आवे। चलो दाखला तरीके अहींया हूँ आज उदाहरण लऊं छुं CH3 CH3 CH2 CH2 CH3। तो पहला नियम प्रमाणे लांबामां लांबी श्रृंखला तमारी 5 कार्बन नी छे भाई।
5 કાર્બનને નિયમ પ્રમાણે આપણે પેન્ટેન કહીશું અને પછી શાખામાં CH3 છે બોલો શાખામાં CH3 તો આપણે શું લખીશું ભાઈ મિથાઇલ એટલે આનું નામ મિથાઇલ પેન્ટેન આખું નામ નહીં થાય ભાઈ આખું નામ હજુ આપણે લખવાની વાર છે આખું નામ લખીશું નહીં ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ બરાબર તો આ અહીંયા જે છે ને આ બધા બંધ છૂટા રાખ્યા છે મેં અહીંયા ત્યાંથી તમારે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ તમારે જોડવો હોય તો તમે જોડી શકો છો દાખલા તરીકે CH3 અહીંયા હું Cl લખું છું તો શું થાય આટલો આખો ભાગ આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે અને પછી Cl જોડાય ક્લોરાઇડ એટલે આનું નામ થાય તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ તો તમે આ રીતે જે શાખાવાળા જે આલ્કાઇલ સમૂહ છે એ પ્રમાણે પણ તમારે નામ આપવું હોય તો તમે આપી શકો છો તો 2 નિયમ થાય બરાબર યાદ રાખો પહેલો લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરી પછી શાખામાં CH3 હોય તો મિથાઇલ લખો C2H5 હોય તો ઇથાઇલ લખો આવા ક્રિયાશીલ સમૂહ હોય તો એ પ્રમાણે પણ તમે નામ લખવું હોય તો લખી શકો છો હવે આ જે શૃંખલાવાળા સંયોજનો જે છે એને આપણે શું કરીશું ભાઈ નંબર આપવાના બરાબર ચાલો નિયમ નંબર 3 નિયમ નંબર 3 શાખાને ઓછામાં ઓછો શું આપો ભાઈ નંબર આપો આ રીતે દાખલા તરીકે CH3 CH CH3 આગળ આપણે જે નામ લીધું એની આપણે વધારે ડિટેલમાં જોતા જઈએ છીએ ચાલો બોલો પહેલા નિયમ પ્રમાણે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા તમારી આ થઈ ગઈ બરાબર છે 5 કાર્બનને પેન્ટેન કહેવાય બીજા નિયમ પ્રમાણે શાખામાં CH3 હોય તો એને મિથાઇલ કહેવાય ત્રીજા નિયમ પ્રમાણે આપણે એને નંબર આપવાના છે હવે નંબર ક્યાંથી આપવાની તો તમે જે જનક શૃંખલા મૂળ શૃંખલા જે તમે નક્કી કરી છે આ એની તમે ડાબી કે જમણી બાજુથી તમે નંબરની શરૂઆત કરો અને ઓછામાં ઓછો નંબર આવે એ નંબર તમે એને શાખાને આપો આ રીતે જો અહીંયાથી હું નંબર આપું કાર્બને નંબર આપવાનો તો અહીંયા 2 નંબરના કાર્બન ઉપર શાખા CH3 જોડાઈ છે અને અહીંયાથી નંબર આપું કાર્બને નંબર આપી 1 2 3 અને અહીંયા 4 તો આ બાજુથી આપું તો 2 નંબર આવે છે અને આ બાજુથી આપો તો CH3 નંબર 4 આવે છે તો ઓછામાં ઓછો નંબર તમારે લખવાનો 2 મિથાઇલ પેન્ટેન ક્લિયર ફરીથી CH3 CH2 CH CH2 CH3 CH2 CH2 CH CH3 તમારે જે રીતે આપો 4 ચાલો પહેલા નિયમ પ્રમાણે લાંબામાં લાંબી શૃંખલા તમારી આ થશે જુઓ 1 2 3 4 5 6 કાર્બનને હેક્ઝેન કહેવાય બીજા નિયમ પ્રમાણે આ શાખામાં CH2 CH3 હોય તો એને ઇથાઇલ કહેવાય પછી એનો નંબર આપવાનો છે
કાર્બનને નંબર આપવાનો પહેલો, બીજો, ત્રીજો ને 4 નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ જોડાયો છે, પણ અહીંયાથી નંબર આપશો તો 3 નંબર ઉપર ઓછામાં ઓછો નંબર મેં 3 આપી દીધો. નિયમ નંબર 4, જો એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ અથવા તો શાખા હોય તો તેમને ઓછામાં ઓછો નંબર આપી સંખ્યા મુજબ ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા જેવા પૂર્વક લખો. ચાલો શું કીધું ભાઈ? દાખલા તરીકે જુઓ CH3 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 CH2 CH3. ચલો પહેલા નિયમ પ્રમાણે લાંબામાં લાંબી શૃંખલા તમારી આ 5 કાર્બનની થઈ ગઈ જનક શૃંખલા. 5ને આપણે પેન્ટેન કહીશું. બીજા નિયમ પ્રમાણે શાખામાં CH3 હોય તેને મિથાઇલ કહીશું. ત્રીજા નિયમ પ્રમાણે આપણે ક્રિયાશીલ સમૂહને નંબર આપીશું. તો નંબર અહીંયાથી આપીશું તો 1 2 3, અહીંયાથી આપીશું તો 1 2 3 4, એટલે અહીંયાથી આપીશું તો CH3 નંબર બીજો અને ત્રીજો આવે, અને અહીંયાથી આપીશું તો ત્રીજો ને ચોથો આવે. તો નંબર કયો આવે ઓછામાં ઓછો? બીજો ને ત્રીજો કે ત્રીજો ને ચોથો? તો કે ભાઈ ઓછામાં ઓછો નંબર આપણે લખવાનો છે, ઓછામાં ઓછો નંબર એટલે બીજા ઉપર અને ત્રીજા ઉપર, એટલે 2 આંકડા લખે 2 3. 2 આંકડા હોય તો ડાય લખવાનું. આ 2 આંકડા થાય ને બગડો તગડો 2 આંકડા થાય તો ડાય, 3 હોય તો ટ્રાય લખવાનું. આ રીતે ફરીથી CH3 CH2 CH3 CH3 CH3. ચાલો શું કરીશું ભાઈ? લાંબામાં લાંબી શૃંખલા તમારી આ છે મૂળ શૃંખલા. 1 2 3 4 5 6 7, 7 કાર્બનને આપણે હેપ્ટેન લખીશું. ચલો શાખામાં CH3 આવ્યું એને મિથાઇલ લખીશું. નંબર આપીશું તો અહીંયા 1 2 ને 3 થી શરૂ થાય, અહીંયાથી આપીએ તો બીજા ઉપરથી શરૂ થાય, એટલે આપણે અહીંયાથી નંબર આપવો પડશે ભાઈ. એટલે બીજા ઉપર મિથાઇલ છે, ત્રીજા ઉપર મિથાઇલ છે ને પાંચમા ઉપર મિથાઇલ છે. બીજા ઉપર, ત્રીજા ઉપર, પાંચમા ઉપર કેટલા આંકડા થયા? 3 આંકડા થયા. ટ્રાય 3 આંકડા હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા. પૂર્વક લગાવો. બરોબર છે ભાઈ? ખ્યાલ આવે છે બધાને? ચલો પછી CH3 જો મિથાઇલ ઇથાઇલ હોય તો ABCD પ્રમાણે તમારે લખવાનું. મિથાઇલ ઇથાઇલ જેવી શાખાઓ અથવા સમૂહ હોય તો તેમને ABCD મુજબ નામ આપવું. ચલો ABCD પ્રમાણે તમારે નામ આપવાનું છે. ચલો પહેલા તો હું આવું એક નામ લખું. ચલો CH3 CH3 મેં આવું એક લખ્યું. તો પહેલો નિયમ શું કહે છે ભાઈ? લાંબામાં લાંબી
श्रृंखला कार्बननी गणवानी। हवे जो हूँ अहींयाथी नंबर आपीश तो 1 ने 2 थी शरू थाय ने अहींयाथी आपूं तो 1 2 3 ने 4 थी शरू थाय एटले मारे नंबर अहींयाथी ज आपवो पड़शे। एक वस्तु तो फिक्स थई गई। पहेला तो कार्बननी लांबामां लांबी श्रृंखला तमारी आ छे। नंबर हूँ अहींयाथी आपું છું 1 2 3 4 5 6 7 8 9 कार्बन। 9 कार्बन ने नॉन एन कहीशुं। चलो 9 એટલે नॉन एन थई गया। हवे शाखामां आ CH3 ने मिथाइल कहीशुं अने आ CH2 CH3 ने इथाइल कहीशुं। 2 ઉપર મિથાઇલ છે, 6 ઉપર ઇથાઇલ છે, તો હું 2 મિથાઇલ 6 ઇથાઇલ લખું કે 6 ઇથાઇલ 2 મિથાઇલ લખું? તો ABCD પ્રમાણે તમારે નામ આપવાનું ભાઈ। ABCD પ્રમાણે એટલે ABCDમાં પહેલા ઇથાઇલ આવે અને પછી CH3 એટલે મિથાઇલ આવે। એટલે પહેલા શું લખીશું ભાઈ? ઇથાઇલ। પછી શું લખીશું? મિથાઇલ। એટલે 6 ઉપર ઇથાઇલ છે, 2 ઉપર મિથાઇલ છે અને બાકીનો ભાગ આખો તમારો નોન એન થઈ ગયો। બરોબર છે ભાઈ? ક્લિયર? તમે આમ શાખા ના લઈ શકો ભાઈ। 1 2 3 4 5 6 7 8 કરો તો તમારે આ રીતે ના આવે। પહેલા નિયમ પ્રમાણે લાંબામાં લાંબી શ્રૃંખલા તમને કીધેલી છે। લાંબામાં લાંબી શ્રૃંખલા તમારે પહેલા લેવાની। બરોબર છે? ક્લિયર? ચલો ફરીથી CH3 चलो तो शू करशुं भाई? आ भी एक नियम सरस थई गयो। आम तो नियम नंबर 6 जो स्थान समान होय, जो शाखाना स्थान समान होय तो ABCD मुजब शाखा નું નામ લખો। એટલે ઉપરવાળાનું નામ શું છે ભાઈ? 6 ઇથાઇલ 2 મિથાઇલ નોન એન। ચલો આમાં શું કરીશું ભાઈ? તો કે ભાઈ પહેલા તો કાર્બનની લાંબામાં લાંબી શ્રૃંખલા તમે ગણશો તો 1 2 3 4 5 6 7 8 8 ને આપણે ઓક્ટેન કહીશું। હવે અહીંયાથી નંબર આપશો તો 3 ઉપર ઇથાઇલ આવે, અહીંયાથી નંબર આપશો તો 3 ઉપર મિથાઇલ આવે। તો કે કોને પહેલા નંબર આપવાનો? જો બંનેમાં અહીંયાથી આપો તો 3 નંબર આવે છે અને અહીંયાથી આપો તો 3 નંબર આવે છે। એટલે ABCD પ્રમાણે મિથાઇલ અને ઇથાઇલમાં પહેલા ઈ આવે એટલે પહેલા ઇથાઇલ લખ્યું છે એટલે 3 નંબર ઇથાઇલનો આવશે। એટલે અહીંયાથી નંબર તમારે આપવો પડશે। 3 ઉપર ઇથાઇલ છે, 4 5 ને 6 ઉપર શું છે ભાઈ? મિથાઇલ છે। બાકીના 8 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? ઓક્ટેન કહીશું। શું કહીશું? ઓક્ટેન। બરાબર છે? ચાલો CH3 CH3 CH2 CH CH3 CH3 ચલો લાંબા લાંબી શ્રૃંખલા તમારી અહીંયાથી ગણો કે અહીંયાથી ગણો બધું એકનું એક જ છે। અહીંયાથી ગણો તો 2 ઉપર આવે છે ને અહીંયાથી ગણો તો 2 નંબરથી શરૂ થાય છે। 1 2 3 4 5 5 કાર્બન પેન્ટેન કહીશું આપણે। શાખામાં CH3 છે અને મિથાઇલ કહીશું। બીજા ઉપર અને ચોથા ઉપર 2 સરખા છે 2 4 2 આંકડા હોય તો ડાયમિથાઇલ પેન્ટેન।
બરાબર છે ભાઈ, ક્લિયર? ચલો હજુ આપણે કામ કરીએ. CH3 CH2 CH2 CH3 ચલો લાંબા લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે ભાઈ? આ તમારી લાંબામાં લાંબી. સાત કાર્બન, સાતને હેપ્ટેન કહેવાય. હવે બે મિથાઇલ છે અને આ ઇથાઇલ છે, આ ઇથાઇલ છે. અહીંયાથી નંબર આપશો તો 1 2 3 4 થી શરૂ થાય, અહીંયાથી આપશો તો 1 2 ને 3 થી, એટલે મારે નંબર અહીંયાથી ઓછામાં ઓછો નંબર અહીંયાથી થશે ને. એટલે 3 ઉપર શું લે છે ભાઈ? ઇથાઇલ છે. 3 ઉપર ઇથાઇલ છે. 4 ઉપર મિથાઇલ મિથાઇલ બે સરખા છે એટલે ડાય મિથાઇલ. 4 4 ડાય મિથાઇલ હેપ્ટેન. બરાબર છે? 3 ઉપર મિથાઇલ છે, 3 ઉપર ઇથાઇલ છે, 4 ઉપર બે મિથાઇલ છે એટલે 4 4 નંબર આપ્યો 4 4 ડાય મિથાઇલ. ABCD પ્રમાણે પહેલાં ઈ આવે પછી એમ આવે. ખ્યાલ આવે છે ભાઈ બધા મિત્રોને? ચલો હજુ આગળ જઈએ થોડાક. चलो नियम नंबर 7. चलो शाखित अल्काइल, शाखित अल्काइल समूह माटे आपणे बात कर लीए. बराबर? चलो शुरुआत करिए. आपणे उदाहरण लीए આપણે CH3 चलो चलो शुरू करिए. पहला नियम प्रमाणे लांबाમાં लांबी श्रृंखला तमारी કેટલી છે? चलो જોજો 1 2 3 4 5 6 7 8 9 10. આમ તમે જશો તો શું થશે? શાખા કેટલી રહેશે? આ 1 અને આ 2 રહેશે. તમે આમ જશો એટલે શ્રૃંખલા માટે નિયમ શું કહે છે ભાઈ? વધુ શાખા અને વધુ કાર્બનની લાંબી શ્રૃંખલા પસંદ કરો. શું કીધું ભાઈ? તમે બરાબર જોજો 1 2 3 4 5 6 7 8 9 10 થાય છે તો શાખા આ 1 અને આ 2 થાય.
પણ હું નંબર આમ આપું જો, અહીંયાથી નંબર આપું. ચલો, આ 1 1 2 3 4 5 6 7 8 9 અને 10 થયા. તો શાખા કેટલી થઈ? તો આ એક શાખા છે અને આ બીજી બે, ટોટલ 3 શાખા થઈ. એટલે તમે આમ સીધો 10 નંબર આપશો તો 2 શાખા થશે, પણ તમે આમ નંબર આપશો તો વધુ 3 શાખા થઈ, એટલે 2 ની જગ્યાએ 3 શાખા થઈ અને 10 નંબર જ આવે છે. કાર્બનની લાંબી શૃંખલા આવી ગઈ. એટલે તમારે નંબર આમ જ આપવાનો છે. હવે આ જે છે આટલો ભાગ એ તમારી ઉપશાખા થઈ ગઈ. ઉપશાખામાં શું? અહીંયાથી નંબર તમારે આપવાનો. એટલે આટલાનું નામ શું થાય? હકીકતમાં 2 ઉપર શું છે? મિથાઇલ. 2 નંબરના કાર્બન ઉપર ઇથાઇલ છે. 2 ઉપર ઇથાઇલ છે અને 4 કાર્બનને બ્યુટાઇલ કહેવાય. એટલે આ તમારી ઉપશાખા છે. અથવા ઉપશાખા. ઉપશાખા ધરાવતા સંયોજનો માટે. ચલો, નિયમ જેમ રૂટીનમાં જે છે એ જ રીતે લાંબામાં લાંબી શૃંખલા તમે નક્કી કરી લીધી ભાઈ. ચલો, લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન? 10 છે. 10 ને આપણે શું કહેશું? ડેકેન તો કહી દઈશું ભાઈ આપણે. ડેકેન તો થઈ ગયું 10 નંબરમાં. હવે શું કરીશું ભાઈ? આ જે ઉપશાખા જે છે એ ક્યાં છે? 5 નંબરના કાર્બન ઉપર. 5 નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે. ઉપશાખાનું નામ મેં તમને લખી આપ્યું, 2 ઇથાઇલ બ્યુટાઇલ થઈ ગયું. બરાબર છે. પછી 3 નંબરના કાર્બન ઉપર 2 CH3 છે, ડાય મિથાઇલ છે. બસ 3 ડાય મિથાઇલ છે. અને 10 કાર્બનને આપણે શું કીધું ભાઈ? ડેકેન. ડેકેન કહી દીધું. બરાબર. ચલો ફરીથી CH3 CH2 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 CH CH2 CH3 चलो चलो जो सीधे सीधू कोण छो 1 2 3 4 5 6 7 8 9 थाय. चलो आम नीचे उतरो तो 1 2 3 4 5 6 7 8 थाय छे. એટલે લાંબામાં લાંબી શૃંખલા તમારી આ થઈ ગઈ, ફિક્સ થઈ ગઈ ભાઈ. આ 9 ને આપણે નોન એન કહીશું. 1 2 3 4 5 ઉપર 1 2 3 4 5 જ ઉપર આવે છે બધે. એટલે ઓછામાં ઓછો નંબર તમારો આ 5 નંબરના કાર્બન ઉપર આવી ગયો. બસ એટલે ઉપશાખા તમારી 5 નંબરના કાર્બન ઉપર છે. હવે જ્યાંથી ઉપશાખા એના અંદર જે બોક્સમાં આ જે બોક્સ જે છે આ ઉપશાખાનું, એને કયો નંબર આપીએ છીએ આપણે? પહેલો, પછી આ બીજો અને આ ત્રીજો. આ ઉપશાખા છે. ચલો એનું નામ શું થાય? બીજા ઉપર 2 મિથાઇલ 2 ડાયમિથાઇલ, 3 કાર્બનને પ્રોપાઇલ. આ ઉપશાખાનું નામ થઈ ગયું. બરાબર છે ભાઈ. તો 5 નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે. બરાબર. કઈ છે ઉપશાખાનું નામ? 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ અને 9 કાર્બનને નોન એન કહીશું. 9 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? નોન એન કહીશું. બરાબર. ચાલો હજુ આપણે કામ કરીએ.
1 2 3 4 5 6 7 8 9 10 10 કાર્બનની મેં શૃંખલા લખી દીધેલી છે. 4 નંબરના કાર્બન ઉપર CH3 ટ્વાઇસ લખું છું 4 નંબરના કાર્બન ઉપર, અને 5 નંબરના કાર્બન ઉપર આમ લખું છું. ચલો હવે શું કરીશું ભાઈ, આ જે ઉપર જે શાખા જે છે એ કઈ છે, આપણે આગળ જે લખીએ એમાં આ શાખાનું નામ અને આ શાખાનું નામ યાદ છે ભાઈ તમને? આ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, અને આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. નંબર અહીંયાથી આપું છું, જો આ 1 2 3 4 5 6 7 8 9 10. ચલો 10 એટલે ડેકેન તો આપણે લખી દઈશું. ચલો 4 ઉપર શું છે ભાઈ? આઇસોપ્રોપાઇલ, અને 5 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. હવે યાદ રાખજો, આ દ્વિતીયક બ્યુટાઇલમાં બી આવે અને આઇસોપ્રોપાઇલમાં આઈ આવે. બોલો ABCD પ્રમાણે પહેલાં આઈ આવે કે બી આવે? આ દ્વિતીયક, સેકન્ડરીનો એસ નહીં ગણવાનો. સમૂહ બ્યુટાઇલ સમૂહ છે ને અહીંયા આઇસોપ્રોપાઇલ સમૂહ છે, એટલે આઇસોપ્રોપાઇલમાં આઈ કરીશું, દ્વિતીયક બ્યુટાઇલનો બી કરીશું, એટલે પહેલાં બીથી બોલીશું. એટલે આ સમૂહ કયા ઉપર છે? 5 ઉપર. 5 ઉપર કયો સમૂહ છે ભાઈ? દ્વિતીયક. 5 દ્વિતીયક બ્યુટાઇલ. 4 ઉપર આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ સમૂહ છે, અને 10 કાર્બનને શું કહીશું ભાઈ? ડેકેન. ક્લિયર ભાઈ? ઓકે, એટલે 5 દ્વિતીયક બ્યુટાઇલ, 4 આઇસોપ્રોપાઇલ, ડેકેન. તો આ રીતે તમે આલ્કેન જેમાં માત્ર ને માત્ર શાખાઓ CH3 હોય, C2H5 શાખાઓ હોય અથવા આવી ઉપશાખાઓ હોય ત્યારે કેવી રીતે નામ લખવાના એના મેં આલ્કેનના IUPAC નામકરણ માટેના 7 ઉદાહરણ, 7 નિયમ આપણે 2 2 3 3 ઉદાહરણથી આપણે સમજ્યા. હજુ આપણે પ્રેક્ટિસ આવતા લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.